રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, આ નામ સાંભળતા જ બ્રિટિશ શાસન સામેનો એ મહાન બળવો યાદ આવી જાય છે ખરું ને? તો 1857માં ભારતમાં એક એવી ચિનગારી ભડકી હતી જેણે આખા ઉપખંડને જાણે આગમાં લપેટી લીધો. ચાલો આજે વાત કરીએ એ મહાન સંગ્રામની. પણ સવાલ એ છે કે આટલો મોટો વિદ્રોહ અચાનક કેમ ભભૂકી ઉઠ્યો? એવા તો કયા કારણો હતા જેણે લાખો લોકોને પોતાના જ શાસકો સામે હથિયાર ઉપાડવા માટે મજબૂર કરી દીધા? ચાલો આ વિદ્રોહ પાછળના ઊંડા મૂળને સમજવાનો પ્રયત્ન કરીએ. જુઓ, 1857નો આ વિપ્લવ કોઈ એક દિવસની ઘટના બિલકુલ નહોતી. એ તો લગભગ એક સદીથી અંગ્રેજો પ્રત્યે જે ગુસ્સો, અપમાન અને શોષણ ભેગું થયું હતું ને એનો જ વિસ્ફોટ હતો. ચાલો સમજીએ કે આ ઉકળતા ચરૂમાં શું શું ભળ્યું હતું. તો આ બધું શરૂ ક્યાંથી થયું? મૂળમાં હતું રાજકારણ. 1757માં પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ ધીરે ધીરે આખા ભારત પર પોતાની પકડ મજબૂત કરી લીધી. અને પછી આવ્યા લોર્ડ ડેલહાઉસી. એમની ખાલસા નીતિ તો જાણે સળગતી આગમાં ઘી નાખવા જેવી હતી. એનો નિયમ કેવો હતો ખબર છે? કે જો કોઈ રાજાને પોતાનો પુત્ર વારસદાર ન હોય તો એનું રાજ્ય સીધું અંગ્રેજોના હાથમાં. આ રીતે જ તો ઝાંસી, નાગપુર અને સતારા જેવા મોટા મોટા રાજ્યો એમણે હડપ કરી લીધા. એટલું જ નહીં, નાના સાહેબ પેશવા જેવા શાસકોના પેન્શન અને પદવીઓ પણ બંધ કરી દીધા. હવે વિચારો, આનાથી રાજાઓ અને જમીનદારોમાં કેટલો ગુસ્સો ભરાયો હશે. પણ વાત ખાલી રાજા મહારાજાઓની નહોતી. સામાન્ય માણસ પણ પીસાઈ રહ્યો હતો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થામાં ભારતીયો માટે કોઈ ઊંચું સ્થાન જ નહોતું. ભારે કરવેરાએ ખેડૂતોની કમર તોડી નાખી. ઉપરથી બ્રિટિશ નીતિઓને કારણે ભારતના નાના મોટા ઉદ્યોગો પડી ભાંગ્યા, જેના કારણે ભયંકર ગરીબી અને વારંવાર દુકાળ પડવા લાગ્યા. પણ કદાચ આર્થિક અને રાજકીય શોષણ કરતાં પણ વધારે અપમાનજનક હતું અંગ્રેજોનું સામાજિક વર્તન. એ લોકો ભારતીયોને હીન ગણતા, એમની સાથે તિરસ્કારથી વર્તતા. આ વંશીય ઘમંડે ભારતીયોના સ્વાભિમાનને બહુ મોટી ઠેસ પહોંચાડી હતી. અને આ આગની પહેલી ચિનગારી સળગી સેનામાં. ભારતીય સિપાહીઓ બહાદુરીથી લડતા, પણ બદલામાં શું મળતું? ઓછો પગાર અને કોઈ પ્રમોશન નહીં. એનાથી પણ ખરાબ, પાઘડી, તિલક અને ધાળી જેવા ધાર્મિક ચિહ્નો પર પ્રતિબંધ મૂકીને એમની આસ્થા પર હુમલો કરવામાં આવ્યો. ઉપરથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન અને નવા વારસા કાયદાએ એવો ડર ફેલાવી દીધો કે અંગ્રેજો હવે એમનો ધર્મ પણ છીનવી લેશે. તો જુઓ, 100 વર્ષનો ગુસ્સો અને આક્રોશ તો ભેગો થઈ જ ચૂક્યો હતો. બસ હવે એને ભડકાવવા માટે ખાલી એક તણખાની જરૂર હતી. અને એ તણખો આવ્યો એક નવી રાઇફલના રૂપમાં. અંગ્રેજ સેનાએ એ સમયે એક નવી રાઇફલ દાખલ કરી, જેનું નામ હતું પેટર્ન 1853 એનફિલ્ડ. એ જૂની બંદૂક કરતાં ઘણી સારી, વધુ શક્તિશાળી અને સચોટ હતી. પણ કોઈને ક્યાં ખબર હતી કે આ એક નાનકડો સુધારો જ આટલા મોટા વિસ્ફોટનું કારણ બનશે. આખી સમસ્યા હતી આ નવી રાઇફલના કારતૂસને લોડ કરવાની રીતમાં. એની પ્રક્રિયાનું પહેલું અને સૌથી મહત્વનું પગલું હતું કારતૂસને દાંત વડે તોડવાનું. અને બસ આ જ એક વાત આખા વિવાદનું કેન્દ્ર બની. થોડા જ સમયમાં સૈનિકોમાં એક અફવા આગની જેમ ફેલાઈ ગઈ. વાત એવી હતી કે આ નવા કારતૂસો પર ગાય અને ડુક્કરની ચરબી લગાવવામાં આવી હતી. હવે હિન્દુઓ માટે ગાય પવિત્ર છે અને મુસ્લિમો માટે ડુક્કરનું માંસ હરામ છે. એનો સીધો અર્થ એ થયો કે રાઇફલ લોડ કરવા માટે દરેક સૈનિકે પોતાનો ધર્મ ભ્રષ્ટ કરવો પડશે. બસ આ એક જ વાત હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોને અંગ્રેજો સામે એક કરવા માટે પૂરતી હતી. આ કારતૂસનો મુદ્દો હવે ખાલી અફવા ન રહ્યો, પણ ખુલ્લા વિદ્રોહમાં ફેરવાઈ ગયો. અને એની શરૂઆત કરી એક બહાદુર સિપાહીએ. 29 માર્ચ 1857 મંગલ પાંડે નામના એક સિપાહીએ ચરબીવાળા કારતૂસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી અને પોતાના અંગ્રેજ અધિકારીઓ પર હુમલો કરી દીધો. એમની ધરપકડ થઈ અને 8 એપ્રિલે એમને ફાંસી આપી દેવામાં આવી. મંગલ પાંડે આ સંગ્રામના પહેલા શહીદ બન્યા અને એમની શહીદીએ આખા દેશમાં આગ લગાવી દીધી. સંગ્રામની ખરી શરૂઆત થઈ 10 મે 1857ના રોજ મેરઠથી. જ્યારે 85 સિપાહીઓએ કારતૂસ વાપરવાની ના પાડી, ત્યારે અંગ્રેજોએ એમને જેલમાં પૂરી દીધા. બસ પછી તો શું, એના જવાબમાં બાકીના સિપાહીઓએ બળવો પોકાર્યો, જેલ તોડી પોતાના સાથીઓને છોડાવ્યા અને સીધા દિલ્હી તરફ કૂચ કરી. અને જોતજોતામાં તો આ બળવો આખા ઉત્તર ભારતમાં ફેલાઈ ગયો. દિલ્હી, લખનૌ, કાનપુર, ઝાંસી દરેક જગ્યાએ બળવાની જ્વાળાઓ ભભૂકી ઉઠી. બહાદુર શાહ ઝફર, બેગમ હઝરત મહેલ, નાના સાહેબ અને અલબત્ત
રાણી લક્ષ્મીબાઈ જેવા નેતાઓએ અંગ્રેજો સામે મોરચો માંડ્યો. હવે આ માત્ર સૈનિકોનો બળવો નહોતો રહ્યો, પણ એક મોટું જન આંદોલન બની ચૂક્યો હતો. આટલી બધી શરૂઆતી સફળતાઓ મળી છતાં આ મહાન સંગ્રામ આખરે નિષ્ફળ ગયો. તો હવે એ કારણો પર નજર કરીએ જેના લીધે ભારતીયો આ લડાઈ જીતી ન શક્યા. સૌથી મોટો તફાવત હતો સંગઠન અને સાધનોનો. એક તરફ આપણા દળોમાં કોઈ એક કેન્દ્રીય નેતા નહોતો, જ્યારે અંગ્રેજો પાસે એક મજબૂત કમાન્ડ અને અનુભવી જનરલો હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્રો હતા. રેલવે અને ટેલિગ્રાફ જેવી ટેકનોલોજી હતી જેનાથી તેઓ ઝડપથી સૈનિકો અને માહિતી મોકલી શકતા હતા. આ બધું બળવાખોરો પાસે નહોતું. અને એક કડવી હકીકત એ પણ હતી કે આખા ભારતે એકસાથે બળવો નહોતો કર્યો. હૈદરાબાદ, ગ્વાલિયર અને કાશ્મીર જેવા મોટા રજવાડાઓ અંગ્રેજોને વફાદાર રહ્યા. શીખ અને ગુરખા સૈનિકોએ તો અંગ્રેજોના પક્ષે લડીને બળવાને દબાવવામાં મોટી ભૂમિકા ભજવી. આ આપણી આંતરિક ફૂટને કારણે અંગ્રેજોનું કામ ઘણું સહેલું થઈ ગયું. વિદ્રોહને ખૂબ જ ક્રૂરતાથી કચડી નાખવામાં આવ્યો અને એ પછી ભારતમાં શાસનની આખી વ્યવસ્થા જ બદલાઈ ગઈ. આ નિષ્ફળતાના પરિણામો ખૂબ જ દૂરગામી હતા. સૌથી પહેલું અને સૌથી મોટું પરિણામ એ આવ્યું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, જેણે એક સદીથી ભારત પર રાજ કર્યું હતું, એનું શાસન ખતમ કરી દેવામાં આવ્યું. અને એના સ્થાને ભારતનું શાસન સીધું બ્રિટનની મહારાણી અને સંસદના હાથમાં આવી ગયું. આ રીતે ભારતમાં બ્રિટિશ રાજની ઔપચારિક રીતે શરૂઆત થઈ. પણ અંગ્રેજોએ 1857માંથી એક મોટો પાઠ શીખ્યો હતો. એમણે જોયું કે હિન્દુઓ અને મુસ્લિમો એક થઈને લડ્યા હતા. ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ન થાય એ માટે એમણે જાણી જોઈને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને ભારતીયોને ધર્મ અને જાતિના આધારે વહેંચવાનું શરૂ કર્યું. અને અહીં જ એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. 1857માં જે એકતા જોવા મળી હતી એની નિષ્ફળતામાંથી અંગ્રેજોએ એક ખતરનાક હથિયાર બનાવ્યું: ભાગલા પાડો અને રાજ કરો. તો સવાલ એ છે કે આ નીતિએ આવનારા 90 વર્ષ માટે ભારતના ઇતિહાસને કઈ દિશામાં વાળી દીધો? આ એક એવો પ્રશ્ન છે જેનો પડખો આજે પણ આપણા ઇતિહાસના પાનાઓમાં ગુંજે છે.